વેલકમ. હેલો, કેમ છો? વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપને. તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. યસ સર. મેં થોડું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે અને આપણે ફેસબુક પરથી ઇન્સ્ટા પર થોડું મતલબ એ થયું છે કે ગ્લિચ આવવાને લીધે આપણે અહીંયા પણ માધ્યમ કોઈ પણ હોય, જેમ કે પહેલા પણ વાત કરી કે કોઈ પણ માધ્યમ આપણે પ્રેમ વેચવાનો છે અને પ્રેમની વાત કરવાની છે, એટલે આપણે એ શરૂ કરીએ. એટલે સૌથી પહેલા તો મને એ જાણવું છે અને આપણા જે અત્યારે દર્શકો જે જોઈ રહ્યા છે એમને પણ એ જાણવું છે કે આપની લવ સ્ટોરી શું રહી છે. આજે પ્રેમનો દિવસ છે એટલે પહેલો સવાલ હું એનાથી જ કરી કે આપની પણ લવ મેરેજ હતી, તો મને જરાક થોડુંક આપની લવ સ્ટોરી વિશે જણાવજો. અમારી લવ સ્ટોરી એકચ્યુઅલી ક્લાસરૂમમાં થઈ છે, જર્નાલિઝમના ક્લાસરૂમમાંથી. હું યુનિવર્સિટીમાં ત્યાં લેક્ચરર હતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એડીસેટ પત્રકારત્વ ભવનમાં. પણ ત્યારે એકચ્યુઅલી કંઈ એવું હતું નહીં એમ. પણ પછી યોગાનુયોગ એવો રચાણો કે અમે બે સાથે ચિત્રલેખામાં કામ કરવામાં ભેગા થયા અને એ ચિત્રલેખામાં ઇન્ટર્નશીપ એણે શરૂ કરી એમ. અને ઇન્ટર્નશીપ એણે શરૂ કરી એ દરમિયાનમાં અમે બે નજીક આવ્યા અને બસ એવી જ રીતે પ્રેમ થયો એમ. અમે લોકોએ સાથે રિપોર્ટિંગ કર્યું છે, સાથે કામ કર્યું છે. એટલે એ આખો જે એટલે વસ્તુ એ હતી કે પ્રેમ અને કામ એ બે એક સાથે અમારા વચ્ચે ચાલ્યું છે. મેમ આપ શું કહેશો? મેં કોઈ દી એકચ્યુઅલી તો બહુ સાચી વાત કરું ને સંદીપા, તો હું નાની હતી ને, હું મારા મમ્મી પપ્પાનું થર્ડ ચાઇલ્ડ, એટલે થોડુંક ઉછેર બી જુદી રીતના થયેલો અને થોડાક વિચારો બી જુદા હતા, એટલે લગ્ન કરવા જ નહોતા. ઓકે. પ્રેમ કરવાનો તો કોઈ સવાલ જ નહોતો, લગ્ન કરવાનો હતો, કેમ કે હું જે બેકગ્રાઉન્ડ માંથી આવું છું ત્યાં લવ મેરેજ પણ છૂટ નહોતી. એમાં યા તો બીજી કાસ્ટના મારા કરતા 11 વર્ષ મોટા, ઓલરેડી કમિટેડ, 2 બાળકોના પપ્પા, એની સાથે મારું લવ મેરેજ નક્કી થયું. એટલે આમ અમારે તો ધરતી રસાતાળ થઈ ગઈ હતી ઘરમાં, એવું હતું. અને બસ પછી તો ઘણું બધું એવું બન્યું કે જાતને રોકી નહીં શકાણી. બહુ પ્રયત્ન કર્યા કે અમે લોકો આગળ ન વધીએ, પણ પછી સંજોગો એવા સર્જાણા કે અમે લોકો 27 વર્ષ થઈ ગયા સાથે છીએ. પણ એક વસ્તુ હું કહીશ કે કંઈક નક્કી હોય છે, કંઈક લખાણ કંઈક યોગાનું યોગ હોય છે. બહુ સાચી વાત છે. લેણ દેણ કે તમે બે વ્યક્તિ મળે, અને હું તો પ્રેમ એટલે અલૌકિક કહું છું, કારણ કે કોઈ ઘણી વખત એવું છે કે કોઈ જાતના ભેદ વગર બે વ્યક્તિ મળે અને બેયની આંખો મળે ને બેયના દિલ મળે અને સાથે જીવવાનું નક્કી કરે, એ કોઈ અલૌકિક જ ઘટના છે. બાકી અવળી મોટી દુનિયા, આટલા બધા લોકો, કેમ તમને એક જ વ્યક્તિ ગમવા માંડે? સાચી વાત છે. કેમ તમને એવું થાય છે કે ના ભાઈ આ જ વ્યક્તિ મારી છે? તો એની પાછળનું કંઈક કુદરતી કારણો હોય છે અને હું એવું માનું છું કે ભાઈ કોઈ અલૌકિક તમને શક્તિ હોય છે જે તમને મેળવે છે, જે તમને જોડે છે. એટલે જોડી ઉપરથી સર્જાય છે, જે કહે છે ખોટું નથી. જોડી ઉપરથી સર્જાય છે. એક વસ્તુ એક છે કે તમારે એને જીવવાની અહીંયા હોય છે, તમારે નિભાવવાની અહીંયા હોય છે. અત્યારે મોટું જે વાંધો લાગે છે એવું છે કે પ્રેમ બહુ થાય છે, પણ પ્રેમ કરતા બ્રેકઅપ વધારે થવા માંડ્યા છે. હમણાં એક કિસ્સો એક છોકરીને બે બધા ફ્રેન્ડ્સ મળ્યા હતા અને ત્યાં એને કીધું કે ભાઈ તને કેટલા બ્રેકઅપ થયા, તારે અત્યાર સુધીમાં કેટલા બ્રેકઅપ થયા? ત્યારે મેં એને કીધું હતું કે કમસે કમ એવું તો બોલો કે તને કેટલા પ્રેમ થયા હતા. અરે વાહ. પ્રેમ થયો હશે તો બ્રેકઅપ થયો હશે ને, તો તમે બ્રેકઅપ શું કામ નહીં ગણો છો? પ્રેમ ગણો ને કે ભાઈ આટલા પ્રેમ કર્યા છે. તો આ જે વિઝન છે ને, આ જે થિંકિંગ છે ને, એ તમને ક્યાંક જરૂરી છે જિંદગીને સમજવા માટે, પ્રેમને સમજવા માટે. અને હું તો કહું કે પ્રેમને સમજવો ને તો માણસે પોતાને સમજવો જોઈએ. અત્યારે થાય છે શું ખબર છે, આપણે બધા બીજા પાસેથી પ્રેમની અપેક્ષા રાખીએ છીએ, પણ આપણે પ્રેમ કરવો હોતો નથી. બરાબર છે. એટલે મારો એ સવાલ, તમે પ્રોફેશનની વાત કરી કે કામ અને પ્રેમ બંને અમારી વચ્ચે રહ્યું, એટલે મને બીજો સવાલ એ પૂછે છે કે ઈગો ક્લેશ નહોતા થતા એમ? કેમ કે મેં જનરલી એવું જોયું છે કે એક જ પ્રોફેશનમાં પતિ પત્ની હોય છે, એટલે એમાં બી ખાસ કરીને આટલું ક્રિએટિવ પ્રોફેશન, તો એમાં એકબીજાનું પેલું કેવું કે ઈગો ક્લેશિસ થાય છે. હું કઉ છું એવું તું નથી કરી રહ્યો, તું કે છે એવું
યા અહીંયા તો તારે ના જવું જોઈએ, અહીંયા મારે જવું જોઈએ, ઓર સમથિંગ એલ્સ. તો મને એ મેં જોયું છે, એટલે મને એવું થાય, એક સવાલ મારે એ પૂછવો છે કે શું આવું નથી થતું, થાય છે તો તમે એ કેવી રીતે હેન્ડલ કરો છો? સૌથી પહેલી વાત હું કરું સંદીપા કે પ્રેમ, અમે બે જયારે અમારો પ્રેમ એકદમ પીક ઉપર હતો, બે જુદા હતા, વિયોગમાં હતા અને પ્રેમ પીક ઉપર હતો, બે નક્કી કર્યું હતું કે જુદા પડી જવું છે, ત્યારે અમે બે સૌથી બેસ્ટ કામ આપ્યું છે. ઓકે. ત્યારે અમારી કરિયરનું સૌથી બેસ્ટ રિપોર્ટિંગ અમે બેએ ચિત્રલેખા માટે કરેલું છે. અને ઈગો ઇશ્યુની વાત, બહુ સાચી વાત કરું તો ઈગો કૃષ્ણકાંતમાં ઈગો જેવું કઈ છે નહીં, મારામાં છે. મને બ્લડમાં આવેલું છે, બ્રાહ્મણની દીકરી છું એટલે મારામાં ઈગો છે, પણ કૃષ્ણકાંતમાં ઈગો નથી. પણ એની સાથે રહી રહીને મારો ઈગો બહુ જ ઓગળી જતો રહ્યો છે. બહુ જ બહુ મારી જાતને મેં એના સ્વભાવ સાથે કે એની સાથે મેં એટલી બધી ઓગાળી દીધી છે કે ઓતપ્રોત કરી દીધી છે, કદાચ એવું વધારે યોગ્ય છે. એટલે અને ઈગો ક્લેશ અમારા બે વચ્ચે કોઈ દિવસ થયા નથી અને કોઈ દિવસ વચ્ચે આવ્યા પણ નથી. ખબર નહીં હવે કઈ સમજદારી કામ કરે છે કે કૃષ્ણકાંતની મેચ્યોરિટી કે મારી મેચ્યોરિટી કે બેયની મેચ્યોરિટી ભેગી થઈને કંઈક એવું વાતાવરણ સર્જાય છે કે ઈગો અમારા બે વચ્ચે આવતો નથી. પણ કોઈ વખત માનો કે બેયની જીદ ક્રિએટિવિટીને લઈને વધી જાય તો બે હંમેશા એકબીજાને રિસ્પેક્ટ આપ્યું છે કે ભાઈ આ મારું માનવું છે, પણ જો તને યોગ્ય લાગતું હોય તો યુ ગો અહેડ. એટલે એકબીજા ઉપર અમારો ઈગો કે અમારા વિચારો એકબીજા ઉપર ઠોકીને જ બેસાડ્યા અમે બેયે. કૃષ્ણકાંતનું વર્ઝન. બીજી વસ્તુ એ છે કે ઈગો કોની સાથે, હું તો એમ કહું કે ઈગો બહારની વ્યક્તિ સાથે બી રાખવાનો ન હોય, પોતાની વ્યક્તિ સાથે તો કઈ શા માટે રાખવો જોઈએ, તેનો ઈગો હોય પોતાની વસ્તુ એ છે કે ઘણી વખત એવું થાય કે ભાઈ તે આ બરોબર ન કર્યું કે તારી આ વાત તો આપણી કેટલી દરેક પ્રેમ છે ને, પ્રેમની એક સીધી સાદી વ્યાખ્યા એ છે કે તમારી જેવી છે એવી તમે એને 100% સ્વીકારો, એ પ્રેમ છે. જ્યોતિમાં કદાચ ચલો 5 પ્રોબ્લેમ હશે કે 5 નેગેટિવ પોઈન્ટ હશે, તો મારામાં બી હશે, મારામાં બી છે જ, હોય જ, કોઈ મારા સંપૂર્ણ નથી. એમ તમારી વસ્તુ એ છે કે જો તમે 50% હોવ તો બી જો તમે ભેગા થઈને 100% થઈ શકતા હોવ તો તમારો પ્રેમ સાર્થક છે. વાહ, એ સરે પેલું એક પંચામૃતનો પહેલો પાઠ આપી દીધો કે તમે સ્વીકાર ભાવ નથી રહ્યો. આજે જે જુદા પડવાની જે ઘટનાઓ જે ઝડપથી બની રહી છે એમાં કદાચ આજ ઘટે છે. અને મને એક મેડમે કહ્યું, એ પણ મને બહુ ગમ્યું કે સરમાં નથી મારામાં છે, એટલે મતલબ કે તારામાં નથી એ મારામાં છે, મારામાં હશે તારામાં નહીં હોય, એ વાળો ભાવ જે છે કે ભાઈ એકબીજાને પરિપૂર્ણ કરવા વાળી ઘટના છે, કોઈ સંપૂર્ણ નથી. પણ આપણને હંમેશા કદાચ એ એટ્રેક્ટ વધારે કરતું હોય છે જે આપણામાં નથી હોતું પણ સામેવાળામાં હોય છે. એવું મેં જોયું છે કે બધાને છે ને પોતાની વ્યક્તિને બદલવી હોય છે કે હું કહું એમ તું કર, મારી ઈચ્છા બધી છે એમ થાય, એ આવી રીતે રે, તું એવી રીતે. વસ્તુ એ છે કે એને પોતાની વ્યક્તિને એની રીતે જીવવા દેવી ને, એ પણ એક પ્રકારનો પ્રેમ છે. બહુ સાચી વાત છે. એની રીતે જીવવા દો, એની રીતે ખીલવા દો. તમે પ્રેમની અપેક્ષા, કોઈ બી પ્રેમ છે ને અપેક્ષા વગર નહીં હોય, પણ તમે અપેક્ષા એટલી રાખો કે તમારો પ્રેમ ટકી રહે, તમારી વ્યક્તિ તમારી અપેક્ષા સંતોષી શકે. દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિની અપેક્ષાઓ સંતોષવી હોય છે. એ જયારે હદથી વધી જાય ને ત્યારે જ પ્રોબ્લેમ થતા હોય છે, ત્યારે પ્રોબ્લેમ થાય છે. સાચી વાત છે. તો એક તો મને એ સવાલ જે હવે વધારે મને અત્યારે આવી રહ્યો મનમાં કે આજના સમયમાં લોકો સિંગલ રહેવાનું, અપરિણિત રહેવાનું વધુ પસંદ કરે છે. મતલબ ધીરે ધીરે રેશિયો આપણે જોઈએ તો આપણી આસપાસ એ વધી રહ્યું છે. એનું એક કારણ શું હોઈ શકે? અને બીજું મને એ સવાલ એ થાય છે કે શું એક પાર્ટનરનું હોવું જીવનમાં જરૂરી છે, કેટલું જરૂરી છે? શું આગળ જતા એની એવી ખોટ ચાલે છે કે ભાઈ એકલા જીવવું એ ચાલી જ જશે, કે પછી ના આઈ નીડ સમવન, એમ એ કેટલું જરૂરી છે તમારા મતે? એકચ્યુઅલી બહુ વ્યક્તિગત સવાલ છે આ. માનો કે કોઈ વ્યક્તિ છે એને એકલા રહેવામાં મજા આવતી હોય તો એ એનો પોતાનો મામલો છે, પણ પેરેલલ મારું થિંકિંગ એવું છે કે એકલું ના રહેવું જોઈએ.
અને કોઈક પાર્ટનર હોવો જોઈએ. મારા નજીકના એવા ઘણા બધા લોકો છે જે એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા. તો હું એને એમ કહું કે તું ભલે લગ્ન ન કરે, કોઈ કમિટમેન્ટમાં ન બંધાય, પણ કોઈક એક વ્યક્તિ એવી હોવી જોઈએ જે જે તમને એમ લાગે કે આ મારી વ્યક્તિ છે, જેનાથી તમને ઘણું બધું ઇમોશન્સ તમારા છે ને ક્યાંક વ્યક્ત કરવા માટે કોઈ એક વ્યક્તિ રાતે આવીએ આપણે ઓફિસેથી કે કામેથી કે આપણે ઘરમાં હોઈએ તો કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ જે તમારા ઇમોશન્સ ઝીલવા માટે હોય અને જે તમારી હોય. મારા એક બે ફ્રેન્ડ્સ છે જે બહુ નાની ઉંમરમાં એકલા થઈ ગયા, બહેનપણીઓ છે. તો મેં એને ત્યારે પણ કીધું હતું અને હજી પણ બીજી એક બે વ્યક્તિઓ એવી છે જેને મેં કીધેલું છે કે તને મન થાય ને ત્યારે તું કોઈની સાથે જોડાઈ જાજે, ન જોડાઈ જાય તો પણ કોઈ એક પાર્ટનર હોવો જોઈએ. હું એવું સ્પષ્ટપણે માનું છું, કેમ કે એનાથી બહુ ફેર પડે છે, લાગણીમાં ફેર પડે છે, જીવનમાં ફેર પડે છે. બહુ બધું એવું હોય છે કે એ એક વ્યક્તિની આસપાસ કે એક વ્યક્તિને કારણે ઘણું બધું જીવવા જેવું લાગતું હોય છે. વાહ, વેરી નાઇસ. પણ એ રિલેશનશીપમાં છે ને એક કંઈક ક્યાંક એક ક્લિક થવું જોઈએ, હા, ક્લિક થવો એ પડે. પછી એમાં આગળ વધાય છે, એવું છે. હા, એક સૌથી મહત્વની વસ્તુ એ છે ને કે માણસ એકલો જન્મે છે અને એકલો મરે છે. પણ માણસ કોઈ દિવસ એકલો રહી શકતો નથી. કોઈ માણસ કાયમ માટે એકલો રહી શકે નહીં. એને વાત કરવા માટે, વ્યક્ત થવા માટે કોઈને કોઈ વ્યક્તિની જરૂર પડતી હોય છે. એટલે હું તો એક વસ્તુ માનું છું કે કોઈ પાર્ટનર લાઈફમાં હોવો જોઈએ. એ પછી કોઈ એટલે તમને એ વસ્તુ એ છે કે તમારી કોઈ રાહ જોતું હોય, જ્યોતિએ જે રીતે કીધું હોય એનું એક મજા વસ્તુ એ છે કે શું કામ એને લોકો અત્યારે યંગસ્ટર આવો કરવા માંડે છે. એનું કારણ બે વસ્તુ છે. એક આમાં છે ને એક બહુ ટેકનિકલ જરાક સમજવા જેવું એ છે કે એકલા રહેવું અને એકાંત માણવું એ બેમાં બહુ મોટો ફેર ફરક છે. વાહ. છે કે તમારી વ્યક્તિ સાથે જો તમે તમારું એકાંત માણી શકતા હોવ તો એ સૌથી મોટું સાહચર્ય. કે તમને બે વ્યક્તિ ભેગી હોય છતાં બી એને પોતાનું એકાંત મળી રહેતું હોય કે હું મારું રહી શકતો હોય, જ્યોતિ એના પ્રમાણે રહી શકતી હોય. આપણે કોઈને એની જેમ રહેવું ત્યાંથી ઇસ્યુ શરૂ થાય છે. આપણે વસ્તુ એ છે કે ભાઈ તમે તમારું એકાંત કેટલું માણી શકો, તમે તમારું એકાંત કેવી રીતે જીવી શકો છો ને એ સૌથી વધુ મહત્વનું છે. કે ભાઈ શું કામ એને ડર છે કે ભાઈ આ હું પછી મારું થાય નહીં થાય. માણસ કોઈ મેન એ ડર છે. મારું નહીં પણ શું કામ કમિટમેન્ટ છે ને બંધન લાગવા માંડ્યું છે, એટલા માટે કદાચ એકલા રહેવાનું વધુ પસંદ કરે છે. અને બીજું છે બંધન બે પ્રકારના હોય છે. એક છે ને એ લદાયેલા બંધન હોય અને બીજું સ્વીકારાયેલા બંધન હોય. અમુક બંધન છે ને આપણે કોઈ લાગતું નથી, કોઈ એવું કહેતું નથી તું આમ નહીં કર, પણ આપણને ખબર છે કે મારી વ્યક્તિને આ નહીં ગમે, મારે એવું નથી. તો એ આમ જોવો તો બંધન જ છે, પણ એ સ્વીકાર બંધન છે કે ના મારે એવું નથી કરવું. જ્યોતિની હમણાં એક આજે જ વાત થતી હતી કે ભાઈ મારે પૂછવું પડે કે મારી સાથે ફરવા આવીશ તો કે મારે પૂછવું પડશે. તો કે તારે પૂછવું પડે એમ? ત્યારે એને કીધું કે મારે પૂછવું એટલા માટે પડે છે કે એને ચિંતા ઇન્ટરવ્યુમાં પણ કહેલું છે મારે જાણ એટલે કરવી જોઈએ કે એ ચિંતા કરે, સામેવાળી વ્યક્તિને મારી ચિંતા થાય, કદાચ એ ખાઈ નહીં, સુવે નહીં, તો મારે એ માટે કરવી પડે. એવું નહીં કે કઈ મારા પર ઓથોરિટી ધરાવે છે અને મારે એને કહેવું જોઈએ. અને બહુ સાચી વાત છે. આજની તારીખની જો સૌથી મોટી સમસ્યા કોઈ હોય ને તો એ એકલતા છે, લોનલીનેસ. માણસ બહુ એકલો પડતો જાય છે, ભીડમાં રહીને પણ એકલો હોય છે. બધા પોતા એટલે એક એવી ક્રાઇસિસ બધા, એક તો રિલેશનશિપ ક્રાઇસિસ છે અને લોનલીનેસ. બધાને એવું લાગે કે મારું કોઈ છે નહીં, મને કોઈ સમજતું નથી. પણ તમે પ્રયત્નો તો કરો, તમે કોઈની નજીક તો જાઓ તો તમને કોઈ સમજી શકશે. તો આ વસ્તુ છે ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે થોડાક હળવા થઈને જાઓ. તમે પહેલેથી જ ભારે તો તમે પહેલેથી જ પેક થઈને જાશો તો કઈ દરવાજા ખુલવાના જ નથી. પ્રવેશવા દો પછી તમે એમાં પેલું કરો અને એટલે બાકીના જે અમુક ઇસ્યુ તો થવાના છે. પણ એને હું તો બધા સંદીપભાઈ એવું છે કે કે બે અલગ અલગ ઘરમાં અલગ અલગ સંસ્કારો વચ્ચે ઉછરેલી વ્યક્તિ છે એ બે ભેગી થાય, એક ઘરમાં રહે, એક રૂમમાં રહે, એક બેડ શેર કરે, એક બાથરૂમ શેર કરે, એક સિંક શેર કરે, એક કમોડ શેર કરે, ઓલ ટુગેધર એટલું બધું
મોટી વસ્તુ છે કે હવે એક પાર્ટનર છે સવારના વહેલા ઉઠવાની આદત હોય, એક પાર્ટનર છે એને અમુક જ પડખે સુવાની આદત હોય, બીજા પાર્ટનર ને આવી આદત હોય. એ બધાની વચ્ચે એડજસ્ટમેન્ટ, એટલે સારું સહજીવન કોઈનું જોઈએ ને તો એ લોકોએ એડજસ્ટમેન્ટ થવાની આર્ટ છે ને એ હસ્તગત કરી લીધી હોય છે. એટલે ખબર જ હોય કે મારી વ્યક્તિ આમ જ કરવાની છે. આપણે તમે જુઓ ઘણા કિસ્સામાં હસબન્ડ વાઈફ હશે ને, એને કઈક બધા બેઠા હોય સાથે અને કઈ વાત થાય ને તો પેલા આપણે તરત ખબર પડી જાય કે આ હમણાં આની છટકવાની છે. મારી વ્યક્તિ કેમ ખબર પડે છે? કઈક ઇન્ટિમસી છે ને, કઈક વેવલેન્સ છે ને જે તમને જોડે છે, જે તમને ખબર છે કે મારી વ્યક્તિ કેવું વર્તન કરવાની, એ તમને આઈડિયા આવી જાય કારણ કે તમે એની સાથે જીવેલા છો. અને ઝઘડા બાકી વસ્તુ જો બે વ્યક્તિ અલગ અલગ રીતે જ્યોતિએ કીધું મુઈશરા હોય, અલગ રીતે મોટા થયા હોય, ઝઘડા તો થવાના જ છે. હું તો બધાને કહું છું ઝઘડા થાય એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, ઝઘડા તમે કેવી રીતે પૂરા કરો છો ને એ સૌથી વધુ. એકચ્યુઅલી સર પણ અત્યારે શું થાય ખબર છે, રિલેશનશિપ 2, 3, 4 વર્ષ ચાલી હોય અને લગ્ન 6 મહિના નથી ચાલતા. હા, એકદમ સાચી વાત. સાચી, આ આપણા આસપાસ બનતી ઘટના છે. હું તમને એ જ કહેવા જઈ રહી હતી કે લિવ ઇન રિલેશનશિપ છે, સિચ્યુએશનશિપ છે, આવા બધા નવા નવા કન્સેપ્ટ આવી રહ્યા છે. અલ્ટિમેટલી આ પ્રેમના જ અલગ અલગ ફોર્મ છે, જોડે રહેવાની જ મથામણ છે કે આ નહીં તો આ માધ્યમથી મારે કોઈકની સાથે જોડાવું છે. પણ ખબર નહીં એવા કયા ડરમાં આપણે જીવીએ છીએ કે સમહાવ કે આપણા પર કોઈ ઓથોરિટી કરવા માંડશે, આપણી પ્રાઇવસી છીનવાઈ જશે, ઝઘડાઓ થશે તો શું કરીશું. આ ખબર નહીં કયો ડરનો એક માહોલ છે કે જેમાં કમિટમેન્ટ લાંબુ નથી ટકતું અને બહુ ઝડપથી પેચઅપ, બહુ ઝડપથી બ્રેકઅપ, એટલું ફાસ્ટ એમ થઈ ગયું છે એમ. તો આ એક લાંબા સમયનું જે કહેવાય ને એક રિલેશનશિપ ટકાવવા માટે તમને શું લાગે છે કે એક મેજર ફેક્ટર શું હોવું જોઈએ બે પર્સન વચ્ચે? સૌથી વધુ એ છે ને કે જયારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે, પ્રેમીને પ્રેમિકા મળે છે, ત્યારે એકબીજા વિશે એટલા બધા ભ્રમો હોય છે ને કે એમ થાય કે ભાઈ આમ હશે ને તેમ હશે ને. તમે બે જણા જયારે ભેગા થાવ ને ત્યારે એક પછી એક ભ્રમ ભાંગે છે. એ ભ્રમ ભાંગી જાય ને પછી રિયલ માણસ સાથે સામે આવતો હોય છે. તમારે પ્રેમ કરવાનો હોય છે કે ભાઈ આમ મેં કીધું ને કે ભાઈ હોવાના તમે પ્રેમ કરતા હોય, મળતા હોય, વેલેન્ટાઇન ડે જેવો દિવસ હોય, તમે સરસ રીતે સરસ મજાના તૈયાર થાય અને તૈયાર તમે હોટલમાં જાઓ, સરસ મજાનું કેન્ડલ લાઇટ ડિનર લ્યો, બધું જ સાચું. પણ તમે જયારે સાથે રહેવા માંડે ને ત્યારે તમે ઓરિજિનલ હોવો છો, તૈયાર થઈને નથી રહેતા. એટલે ત્યારે તમારી રિયાલિટી, તમારું ખાલી પહેરવેશ નહીં, તમારું નેચર બી તમે ઘરમાં હોવો છો ત્યારે રિયલ હોય છે. એ રિયલ તમારે સ્વીકારવાનું હોય છે. અને સૌથી મોટું કમિટમેન્ટ, કોઈને કમિટમેન્ટ સ્વીકારવું નથી, કમિટમેન્ટ રહેવું નથી. એક બીજું કે શ્રદ્ધા, એકબીજા ઉપર શ્રદ્ધા હોવી ને એ સૌથી વધુ મહત્વ. ભરોસો. અત્યારે શંકા વધારે છે. એક પલ્લામાં છે ને, જો હું તો એમ કહું કે એક પલ્લામાં શંકા છે અને એક પલ્લામાં શ્રદ્ધા છે. કયું નમે છે ને એના ઉપર સૌથી વધુ છે કે શ્રદ્ધાને, તમારી શ્રદ્ધાને વધારી દો, કઈ પેલું નથી. ભરોસો રાખો એકબીજા ઉપર. અને બીજું હું તો બધાને કહું છું કે 2-4 વસ્તુ બહુ જરૂરી છે. એક તો થોડું ભૂલતા શીખો. આપણે માણસથી ભૂલ થઈ ગઈ હોય, ક્યારેક કંઈક ખોટું થયું હોય, ક્યારેક ઝઘડો થઈ ગયો હોય, ક્યારેક ગુસ્સો થઈ ગયો હોય, તો એને ભૂલી જાઓ. બધું ભેગો નહીં કરો. આપણે ભેગો કરીએ છીએ, પેલા આમ કર્યું હતું ને તેમ કર્યું છે ને, એટલે એ બધું થોડુંક ભૂલતા શીખો, થોડુંક માફ કરતા શીખો. માફ કરતો કે ભાઈ હશે યાર, થઈ ગયું, ભૂલ થઈ ગઈ. તો એ વસ્તુ બહુ જરૂરી છે. યસ. અને મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાનો પણ એક પ્રભાવ ખરો. આપણે મતલબ એઝ અ કપલ જયારે કોઈ બીજા કપલને જોઈએ, જયારે કોઈ લેડી છે યા કોઈને જુએ છે કે ભાઈ કોઈ કપલ કેટલું સારી રીતે અહીંયા ફરવા ગયું છે, કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યું છે, ગિફ્ટ આપી રહ્યું છે, એટલે તરત કમ્પેરિઝન સ્ટાર્ટ થઈ જશે કે શી ઇઝ વેરી હેપી દેન મી, મારા લાઈફમાં તો આવું નથી ચાલુ. બની શકે કે જે ફોટો અપલોડ કરી રહ્યું છે એ કપલ કદાચ એના કરતા પણ વધારે દુઃખી હોય, એના વધારે ઝઘડાઓ થઈ રહ્યા હોય. એટલે સોશિયલ મીડિયા છે મને એવું લાગે છે એક બહુ ભ્રમ ઉત્પન્ન કરે છે, એક એવી માયાજાળ ઉત્પન્ન કરે છે જે આપણને એવું લાગે છે આપણા કરતા બીજા જ સુખી છે, બીજું કપલ વધારે હેપીનેસમાં છે. એટલે આનાથી બી બચવું જોઈએ. મને એવું લાગે છે કે એક
અંદરનું પોતાનું કનેક્શન છે એના પર બહારનાની અસર થોડી ઓછી થાય એ જરાક જોવું રહ્યું. એટલી બધી આભાસી દુનિયા છે સંદીપા, અને એને સાચી માની લઈએ છે આપણે. કોઈ દિવસ કેમ કોઈ ભેકણું તાણી રડતું હોય એવો ફોટો નથી મૂકતું. કોઈ દિવસ કોઈ એમ નથી કહેતું કે બહુ રેરેસ્ટ ઓફ રેર કેસમાં ખરાબ મૂડ હોય ને તો લોકો સોશિયલ મીડિયા પર વ્યક્ત થતા હોય છે. બાકી યાર નથી, બધું રૂપાળું રૂપાળું જ છે. અને જેટલું રૂપાળું બતાવવામાં આવે ને એટલી રૂપાળી વાસ્તવિકતા હોતી નથી. અને કમ્પેરિઝન નું દુઃખ એટલું બધું છે બધાને. કમ્પેરિઝન નું સુખ કોઈને મળતું નથી, પણ દુઃખી બહુ થઈ જઈએ છીએ આપણે. સાચી વાત છે. એટલે એ ક્યારેક સહજીવનમાં એ પણ ઇશ્યુઝ કરતા હોય છે. બહુ જ ઇસ્યુ કરતા હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં લોકો એવું જ માની લે કે આખી દુનિયા સુખી છે અને હું એક જ દુઃખી છું. બધા મજા હું ઓફિસમાં કામ કરું છું, એવું નથી. સારું તમે સોશિયલ મીડિયા પર લખતા હોવ છો. અને તો એમ કહું છું કે એક વસ્તુ છે ને, બીજાને સુખી જોઈને, બીજાને ખુશ જોઈને તમે ખુશ થશો ને તો તમારી ખુશી ઓટોમેટિક મળશે. ભલે કોઈ એમ માણસ કેવું વિચારે કે કોઈ આમ જલસા કરતું હોય, સરસ મજાની આમ ક્લિપ મૂકી હોય તો આપણે સારું આ બધા જલસા કરે છે અને હું મારી માથે જ બધા મજૂરી લખી છે. ત્યારે એવો કેમ વિચાર નથી આવતો કે યાર હું તો નહીં જતો, પણ મારો ફ્રેન્ડ તો જઈ શકે જ ને, મારા ફેમિલી વાળા તો જઈ શકે જ ને. માણસ છે ને, હું તો એમ કહું છું કે માણસ બે રીતે જીવતો હોય છે. એક માણસ પોતાના માટે જીવતો હોય છે અને બીજું પોતાની વ્યક્તિ માટે ને બીજા લોકો માટે જીવતા હોય છે. તમે બહુ કના તારા અવાજમાં બહુ બ્રેકિંગ ને એવું આવે છે. બીજાનું સુખ જોઈને જો દુઃખી થશું ને તો દુઃખી જ રહેવાના છીએ. સાચી વાત છે. આ જમાનો એ થઈ ગયો છે ને આ જમાનામાં કદાચ એ વર્ચ્યુઅલ વાળું જે દુઃખ છે ને એ વધી રહ્યું છે દિવસે ને દિવસે. એટલે એ વ્યક્તિગત રીતે સહજીવનમાં કે પ્રોફેશનમાં બધે જ માણસને હેરાનગતિ કરી રહ્યું છે. એટલે એને એક લોડ ના લઈએ ને તો બહુ સારું છે. અને હવે એક સવાલ પર્સનલ તમને જે મારે પૂછવો છે એ છે કે ચાઇલ્ડ ફ્રી બાય ચોઇસ, એટલે તમે મતલબ તમારે મરજીથી જ માતા પિતા ન બનવાનું એ જે નક્કી કર્યું છે, તો એ વિશે હું કોઈ મતલબ કઈ ખાસ કારણ અથવા તો એ માટે તમને એવી કઈ સ્ટ્રેન્થની જરૂર પડી? એ બહુ હિંમતભર્યો નિર્ણય છે એવું મને લાગે છે. કેમ કે આપણે જે સોસાયટીમાં જીવીએ છીએ ને મેમ સર, કે એમાં એક લાઈન બાંધી દીધેલી છે કે એક મર્યાદા જ છે. આટલા સમયમાં તમારા લગ્ન થઈ જ જવા જોઈએ, આટલા સમયમાં તમારે બાળકો થઈ જ જવા જોઈએ, તમારે આટલા સમયમાં તમારા બાળકોના લગ્ન થઈ જવા જોઈએ. સો આ એક ટાઈમલાઈનમાં આપણે પોતાની નહીં બીજાના ટાઈમલાઈન અનુસાર જીવીએ છીએ. અને જો એ ટાઈમલાઈનમાં તમે થોડા ઉપર નીચે થઈ ગયા ને તો તમને એટલું બધું સમાજ તરફથી પ્રેશર આપવામાં આવે છે ને કે તમે ઇમોશનલી અંદર તૂટી જાઓ છો કે એમ આઈ ડુઈંગ રોંગ સમથિંગ, કે હું થોડી લેટ છું, યા મને નથી કરવું આ વસ્તુ, મને નથી હજી સમજ પડી રહી, હજી મારે આ કમિટમેન્ટમાં નથી જવું, મને બાળકો નથી જોઈતા, તો સમાજ નથી જીવવા દેતો, મને એવું લાગે છે. તો તમે આ નિર્ણય પર કેવી રીતે પહોંચ્યા અને એના માટે તમને કઈ સ્ટ્રેન્થની જરૂર પડી? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આ દરેકનો પોતાનો વ્યક્તિગત નિર્ણય હોય છે. અમારા બેની વાત કરું, ખાસ તો મારી વાત કરું તો હું એક વસ્તુ કહીશ કે અમને બેને કોઈની જરૂર જ નથી લાગી ક્યારેય. અમે બે એકબીજા માટે ઇનફ છીએ એમ. તો એવી કોઈ જરૂરિયાત જ ઉભી નથી થઈ. તમને ઘણી વખત એવું થાય કે કંઈક મિસિંગ હોય કે કંઈક એવું હોય, અમને બેને ક્યારે એવું લાગ્યું નથી એમ. અને એટલે એવું બે વ્યક્તિ જયારે નક્કી કરતા હોય કે ભાઈ આમ કરવું છે કે આમ નથી કરવું, ત્યાર પછી એને કઈ બહુ વાંધો આવતો નથી એમ. પણ હા, આમાં બી વસ્તુ એ છે કે એ સહિયારો, કઈ બી નિર્ણય હોય ને સહિયારો હોવો જોઈએ. એ બધું ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી મારું થોડુંક વર્ઝન એના કૃષ્ણકાંત કરતા જુદું છે. એની વાત સાચી છે, લેટર સ્ટેજની છે. પણ અમારો શરૂઆતનો ગાળો હતો ને જ્યારે સહજીવન શરૂ થયું અમારા બેયનું 23 વર્ષ પહેલા, ત્યારે મેં મારા લોહીના સંબંધો અને કૃષ્ણકાંતના લોહીના સંબંધો બહુ જ પાતળા પડતા જોયા છે. અને મેં હંમેશા એવું સાંભળેલું છે કે બ્લડ ઇઝ થીકર ધેન વોટર. પણ સાલું મેં અમારા બેયના સંબંધોમાં નથી જોયું એ વસ્તુ. પછી ધીમે ધીમે ઘણું બધું રિવાઈવ થયું, સર્વાઈવ થયું, ઘણું બધું જીવાયું. પણ છતાંય જે તે વખતે
મેં સંબંધોને બહુ પાતળા પડતા જોયો હતો અને મારો લોહીના સંબંધો પરથી ભરોસો પણ ઉઠી ગયો તો એ સમયે. અત્યારે ભરોસો આવી ગયો છે એવું તો નહીં જ કહું, પણ મને લોહીના સંબંધો કરતા લાગણીના સંબંધો વધુ ઊંચા લઈ ગયા છે. મારું પોતાના સંતાન નથી, પણ હું સંતાન વગરની નથી. મારી પાસે મારા પોતાના જેટલા લોકો છે એટલા છે જ, અને એ મારા છોકરા છે જ ને રહેવાના જ છે. એ હું કંઈ પણ કરીશ, કંઈ પણ વર્તીશ કે કંઈ પણ થશે તો પણ એ મારી ભેગા જ રહેવાના છે. એટલે આ અનકન્ડિશનલ લવ નો સંબંધ તમને બ્લડ રિલેશન માંથી જ મળે એવું હું જરાય માનતી નથી. એ તમને કોઈ બીજી જગ્યાએ બી પેલું કહીશ ને, કहीं સે નિકલ આયે જન્મો કે નાતે, એવા ઘણા સંબંધો મારી જિંદગીમાં છે, અમારા બેયની જિંદગીમાં એવું છે. સરસ. એટલે કોઈ દિવસ બાળક નહીં હોવું, અમને બેને પૂછ્યું નથી, અમને બેને કોઈ દિવસ મિસિંગ નથી લાગ્યું. હું કોઈ દિવસ કોઈના માટે ક્યારેય રડી નથી. નથી એટલે મને રડવું આવે છે કે મને ઓછું આવી ગયું છે એવું મને કોઈ દિવસ થયું નથી. અને એ કદાચ કૃષ્ણકાંતનો સાથ જ છે એટલે જ ઘણું બધું ફીલ નથી થતું. ઘણી બધી લાગણીઓથી હું દૂર રહું છું એવું છે. વાહ, બહુ સરસ. એટલે મને અત્યારે એક સવાલ એ સૂજે છે કે સૌથી કોમન ઇશ્યુ એ લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, થોડા સમય બાદ એ જે પેલો કહેવાય ને એટ્રેક્શન વાળો ફેઝ, ચાર્મ વાળો ફેઝ, એ થોડા સમયમાં એ ઢળી જાય છે, એનો એ ચાર્મ જતો રહે છે. તો એવું શું કરતા રહેવું જોઈએ કે તમે જેવી રીતે હું તમને જોઉં છું એઝ અ કપલ, મેં જયારે પણ તમને જોયા છે એકદમ એ ખબર પડી જાય કે કપલ વચ્ચે એ પ્રેમનો સંબંધ, એ વાલનો સંબંધ હજુ પણ યથાવત છે. તો એવું શું છે કે પતિ પત્નીએ સતત એ કયા પ્રયત્નો છે જે કરતા રહેવા જોઈએ કે એકબીજાને ગમતા રહે? એ બહુ જરૂરી છે, મને એવું લાગે. બહુ જરૂરી છે. એમાં બે ચાર વસ્તુ છે સંદીપ. એક તો કે તમારો સંવાદ, તમારો સંબંધ જીવતો રાખવો. તમને તમારી વ્યક્તિ વગર મજા જ ન આવે, તમને કઈ ગમે તે, તમારું એક સાનિધ્ય છે ને, બે વસ્તુ સૌથી વધુ મહત્વનું છે, એક સંવાદ અને બીજું સાનિધ્ય. આ બે વસ્તુ હોય ને એ સતત તમારે ચેક કરતું રહેવું પડે જોઈએ કે ભાઈ મારો સંવાદ છે એ સજીવ છે ને, મારું સાનિધ્ય છે એ બરોબર ધબકે છે ને. બે વ્યક્તિ સાથે બેઠી હોય ત્યારે એકબીજાને કેટલી ફીલ કરે છે ને એના ઉપરથી એનો સંબંધ. જો એવું લાગે કે કંઈક મિસિંગ છે ને, આ થવાનું છે, ક્યારેક એવી ભાઈ કાયમ ભરતી નથી રહેવાની, ઓટ આવવાની છે, પણ તમને ખબર પડવી જોઈએ કે આ ઓટ આવી છે તો મારે આને કવર અપ કરવાનું છે. કે આ મારી વ્યક્તિ અત્યારે નારાજ છે તો મારે એને સાચવવાની છે, મારી વ્યક્તિ અત્યારે કંઈક બીજા મૂડમાં છે તો હું એનું પેલું કરવું. એકબીજાનું ધ્યાન રાખવાનું, એકબીજાની કેર કરવાની જે વસ્તુ છે ને એ હોય તો વાંધો નથી આવતો. એમાં એવું બનવા જોગ છે કે એક સ્થિતિમાં ઓછી હોય, એકમાં વધારે હોય, એવું બનવા જોગ છે. એક વસ્તુ સમજવા જોઈએ કે પુરુષ જુદો છે, સ્ત્રી જુદી છે. બેયની ફિલિંગ્સ, બેયની આદતો, બેયની ઈચ્છાઓ બિલકુલ અલગ છે. એમાં છે ને, જે હું તો એક વસ્તુ કહીશ કે જે રીતે છોકરી વિચારે છે ને એ છોકરો નથી વિચારતો. એ વિચારે છે એટલે જ બંનેને અલગ ગ્રહના પણ કહે છે કે અલગ જ ગ્રહ. કે ભાઈ તું ખોટો છે, દાખલા તરીકે એમ કે તું ખોટો છે, ત્યારે મને એમ થવું જોઈએ કે ના, એવું નહીં કે હું ખોટો છું એ નહીં, પણ તું સાચી છે. આ જે વસ્તુ છે ને કે યાર હું ખોટો છું તો એ સાચી વસ્તુ છે. આમાં આપણે વાત કોઈ ખોટું કહીએ કે ના ના હું ખોટો છું જ નહીં, હું સાચું છું, એવું જરૂરી નથી. એનું થિંકિંગ અલગ હોય છે. ઘણું બધું એવું છે. હા કાના બોલ સોરી. એટલે એ જરૂરી છે કે તમે એકબીજાને સમજો કે આ કેમ આવું વિચારે છે, આ કેમ આવું બોલે છે. તો એ તમને ખોટા કહે છે તો એ સાચી તો નથી ને એમ. નથી ને એ તમારે આપણે શું કરે કે ના ના હું ખોટો છું જ નહીં, હું સાચું છું. માણસ કોઈ દિવસ એ વિચારવાની તકલીફ જ નથી લેતો કે હું પણ ખોટો હોઈ શકું, મારી હોઈ શકું. અને માનો કે તમે ખોટા નથી, કોઈ તમારી કન્વિન્સ કરવાની રીત કેવી છે ને એ સૌથી વધુ કઈ. એવું નહીં કે ભાઈ આ તને આવું લાગ્યું ને પણ હકીકત આ છે, તો વાંધો નથી આવતો. કમ્યુનિકેશન તમે જે કહ્યું. હા, એક્ચ્યુઅલી સંવાદ અને
વ્યક્ત થવું બહુ જ જરૂરી છે. આપણે ઘણી વખત છે ને એવું હોય છે, લગ્ન થયા હોય કે આપણે જયારે પ્રેમમાં હોઈએ ત્યારે એટલી બધી વાતો કરીએ કે આમ એકબીજાને આમ એમ થાય કે આ બંધ થાય તો હું વાત કરું એમ. અને પછી તમે લગ્નના થોડાક વર્ષો પછી બાળકો થઈ જાય કે એની જવાબદારીમાં અટવાઈ જાઓ કે છોકરા મા બાપ સાથે રહેતા હોય, સાસુ સસરા કે કોઈ સાથે રહેતું હોય તો ઘણું બધું વહેંચાઈ જતું હોય છે. ત્યારે આપણને એમ થાય કે યાર પહેલા જેવું હવે નથી રહ્યું. પણ એવું નથી હોતું. ક્યાંક ક્યાંક જયારે અટકી ગયું હોય ને ત્યારે આપણે એટલું બધું ભૂલી જતા હોઈએ ને બીજી બધી વાતોમાં અને જવાબદારીઓમાં કે આપણે વ્યક્ત નથી થતા. લાઈક હવે આજની તારીખે 27 વર્ષ થયા અમે બે સાથે છીએ અને 23 વર્ષથી અમે બે એકબીજાની સાથે રહીએ છીએ. કૃષ્ણકાંત આજની તારીખે મને પહેલી વાર કોળિયો ખવડાવે, જમતી વખતે પહેલો કોળિયો મને ખવડાવે. આજની તારીખે ફોન મૂકે ત્યારે એ મને લવ યુ કહે છે. એટલે એવું નથી કે આવું કેવું જરૂરી છે, પણ કદાચ ક્યાંક એવું અટકી ગયું હોય તો એને પુશ કરવા માટે કે વ્યક્ત થવા માટે થોડાક આવા પ્રયત્નો સતત થતા નહીં ને તો સારું. લાઈક કોઈ પણ મળે ત્યારે કેમ કૃષ્ણકાંતને મારી વચ્ચે કઈક કેમિસ્ટ્રી છે એ તરત જ અજાણી વ્યક્તિને ખબર પડી જાય છે, કેમ કે ક્યાંક કઈક ધબકતું રહ્યું છે, ધબકતું રાખ્યું છે. જયારે તમને એવું લાગે ને કે ધેર ઇઝ સમથિંગ મિસિંગ, મારી અંદર કઈક મરી રહ્યું છે અમારા બેના સહજીવનમાં, ત્યારે આપણે એલર્ટ થઈ જવાની જરૂર છે કે શું પ્રયત્ન કરું તો પહેલા જેવું પાછું થઈ જાય. પહેલા જેવું ક્યારેય નથી થવાનું હતું, પણ જે છે એ સજીવન રહે, જીવંત રહે. પછી શું છે કે જીવન ચાલતું હોય છે પણ એમાં સહજીવન નથી હોતું. આપણે એમ કહેते કે લવ મેરેજ કર્યા પણ હવે એ લોકોના મેરેજ છે પણ વચ્ચે લવ નથી. યસ. પછી શું છે, ખેંચાય રાખતું હોય છે. ચિંગમ આપણે ચાવતા હોય પણ પછી એની મીઠાશ જતી રહે છે, પછી ચાવવાથી કોઈ મતલબ નથી રહેતો. પણ એ તમારે એની અંદર થોડું રોજે ઉમેરવું પડે. રોજે રોજ તમારો પ્રેમ કે તમારું સહજીવન છે એને ધબકતું રાખવા માટે રોજે રોજ પ્રયત્ન કરવા પડે. અને એ પ્રયત્નપૂર્વક નથી થતા હોતા, સહજતાથી થતા હોય છે. સહજતા જ્યાં અટકી જાય ને ત્યાં પ્રયત્ન કરવા પડે. અને રિલેશનશિપ તમારે સર્વાઈવ કરવી હોય ને તો પુશ કરવામાં પણ કઈ ખોટું નથી. બરાબર. સાચી વાત છે. બીજી વસ્તુ એક એ છે ને કે એમાં બધું જ તમને શીખવા મળે છે. તમને કેમ જીવવું અને એમાં સાથે કેમ જીવવું એ કોઈ શીખવાડતું નથી, તો તમારે પોતે શીખવું પડે છે. કે આપણા બાપ દાદા જુઓ એમ કે ભાઈ અભણ હતા, ક્યાંય ભણેલા નહોતા, થઈ જતા હતા ને બી સરસ રીતે પ્રેમથી રહેતા હતા એમ. તો એ વસ્તુ એ છે કે સૌથી વધુ એ છે કે આપણે બધા બહુ ભણીને બહુ આગળ વધીને ને બહુ પેલું કરી આપણે વધારે ભારે થઈ ગયા છીએ. જાતું નથી કરતા, એવું છે જાતું નથી કરતા, ઝઘડે પેલું થાય છે, ઈગો અને એ બહુ વધારે અત્યારે. એટલે મેં એક વાક્ય ક્યાંક વાંચ્યું હતું કે સંબંધમાં અભણ હોઈએ તો સારા. અભણ ઇન ધ સેન્સ આવી રીતે ભણેલ ગણેલ વાળું નહીં, પણ સંબંધની દ્રષ્ટિએ આપણે મને બહુ બધું આવડે છે અને મને જ ખબર પડે છે અને હું તો બહુ જ બધું જાણીને બેઠો છું એ વાળું નહીં. સંબંધમાં મને નથી આવડતું, તું મને શીખવ, તું મારામાં કંઈક ભર, તું મને કંઈક આપ, એ વાળો જે ભાવ છે ને, એટલે એ તમને લાંબુ ટકાવવામાં હેલ્પ કરે કોઈ પણ સંબંધ. એમાં એવું છે કે તમે જે કાંઈ છો, તમે ગમે એટલા મોટી પોસ્ટ ઉપર છો, તમે ગમે એટલી મોટી સેલિબ્રિટી છો, તમે ગમે એટલું છો, તમે ઘરની બહાર છો. ઘરમાં તમે એક વ્યક્તિનું પતિ છો, તમે એક પત્ની છો, મા બાપ હોય તો મા બાપ છો તમે, તો ઘરમાં તમે બહાર બધું મૂકીને આવો. ઘરવાળાને કઈ ફેર પડતો નથી કે બહાર તમને પેલું શું છે. આપણે શું કરીએ ખબર છે, બહાર રહેવું જોઈએ ને એવું ઘરમાં રહીએ છીએ, અને ઘરમાં રહેવું જોઈએ બહાર રહીએ છીએ. બહાર બધાને સારું લગાડશું આપણે. પાણી પેલો વહીકલ પાણી જશે તો આપણે થેન્ક યુ કે ઘરે જીવવાનું એવું તમે બહાર જીવો છો તો એ ફેર કરી નાખો કે બહાર જેવું જોવું ને એવું ઘરે જવું, કે મારી વ્યક્તિને હું રિસ્પેક્ટ કરીશ, એને માન આપીશ, એને જ ક્યારેક થેન્ક યુ કહીશ, એના ક્યારેક વખાણ કરીશ. આપણે બહારને બહુ વખાણ કરીએ છીએ, બીજાને સારું લગાડવાનો બહુ પ્રયાસ કરીએ છીએ. બસ એ પોતાની વ્યક્તિ માટે કરવા માંડો. બહાર કરો છો એનો વાંધો નથી, પણ જે બહાર કરો છો એ ઘર કરો ને એમ. એક છેલ્લે હું એક વાર્તા કરી દઉં. એક ભાઈ છે ને કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. તો એક વખત એનો દીકરો એમ કે મારે તમારું તમે શું કામ કરો છો જોવા. નાનો દીકરો તો કે જોવા આવવું છે. બહુ જીદ કરતો હતો. એક વખત એના પપ્પા લઈ ગયા કોલ સેન્ટરમાં. તો પપ્પાએ પેલું હેડફોન ભરાવીને બધાને જવાબ દેતા હતા એમ.
તો કે યસ મેડમ વોટ કેન આઈ ડુ ફોર યુ, યસ આઈ વિલ ડુ, થેન્ક યુ, આ તે રીતે બધી વાત કરતો હતો. તો એ બધી જ વાત બહુ જ સલુકાઈથી જે કોલ સેન્ટરમાંથી આપણને કોઈ લેડી જેન્ટ્સનો ફોન આવે ને કરે એવી રીતે કરતા હતા. પછી એ પાછા વળતા હતા. ત્યારે બાપે દીકરાને પૂછ્યું કે કેવું લાગ્યું તને મારું કામ? ત્યારે દીકરાએ એને એક જ વાક્ય કીધું કે તમે ત્યાં વાત કરતા હતા લેડી સારે, એવી રીતે મમ્મી હારે વાત કરતા હોવ તો? બરાબર છે. કે યસ મેમ, યસ યસ, કે એવી રીતે કેમ ક્યારે મમ્મી હારે વાત નથી કરતા? તો આ વસ્તુ સમજવા જેવી છે કે બારે તમે નોકરી કરો છો, જ્યાં ખાલી તમને પગાર મળે છે ત્યાં તમે હાજી હાજી કરો છો. અહીંયા વ્યક્તિ આખું તમારું ધ્યાન રાખે છે, આખું તમારી બધી કેર કરે છે, એની તમે કોઈ કેર કરતા. તો આ છે ને, આ વસ્તુ મહત્વની છે કે બહાર જેવું જીવો છો ને એવું ઘરમાં જીવવાનું. આર્ટ ઓફ એપ્રિસિએશન, એપ્રિસિએટ, આવડીકડી વાત કરી હોય ને તો પણ એપ્રિસિએટ કરવાનું આપણે ચૂકવું ના જોઈએ. વાહ, સાચી વાત છે. કાનજીભાઈએ ઓજીવનમાં એક કોલમ લખતા હતા ત્યારે એમણે આ વાત લખી હતી કે થેન્ક યુ અને સોરી આનો ઉપયોગ વધારે જ રાખો ને, એમાં આપણે કઈ નાના નથી થઈ જવાના. એક્ઝેક્ટલી, કઈ ગુમાવવાનું છે જ નહીં, તમને ઉલટાનું મળવાનું છે. તમારા પ્રિય પાત્રને તો એનો અનુભવ કરાવતા જ રહો કે તમારા માટે કંઈક પણ કરે છે તો એને એ જણાવો કે તમે એપ્રિશિએટ કરો છો. આપણે બહાર જેવું કરીએ છીએ ફોર્માલિટીઝ એન્ડ એવરીથિંગ, તો આપણે એ વસ્તુ ઘરમાં આપણે બહાર તો એવું કીધું વેરી નાઇસ, વેરી નાઇસ. અરે ઘરમાં હાચે હાચું કહીએ ને. યસ યસ, એ વાત સાચી. હવે મને એક લાસ્ટ ક્વેશ્ચન એ થાય છે, ક્વેશ્ચન કરતા પણ હું ઈચ્છું છું કે તમે એક મેસેજ આપો જે આપણા અત્યારે જોઈ રહ્યા છે જે પણ દર્શકો છે એમને. મને એવું લાગે છે કે ભલે આપણે ગમે તેટલા મોડર્ન સમાજમાં આવી ગયા હોય, ઇન્ડિયામાં હજુ પણ એવું છે કે લવ સ્ટોરીઝ એટલી સક્સેસફુલ નથી થતી. ઘણા બધા હર્ડલ હોય છે, ઘણા બધા. જેવા તમે કહો કે તમારી સ્ટોરીઝમાં બી ઘણા બધા હર્ડલ હતા. સો એક ફાઇટર, એક લવર સાથે એક ફાઇટર, જ્યારે આપણી વાત થઈ ત્યારે પણ મેં એવું કહ્યું એક લવર સાથે એક ફાઇટર હોવું પણ જરૂરી છે. તો એક મેસેજ એમના માટે કે જે કદાચ ઈચ્છે છે કે એમની લવ સ્ટોરી સક્સેસફુલ થાય, તો વોટ એ ક્યાં સુધી એમણે ફાઇટ કરવાની રહેશે અને ફાઇટ કરવી જોઈએ કે નહીં, શું લાગે છે તમને? હું તો કઈશ કરવી જોઈએ. એક તો પેલો એક સરસ મજાનો શેર છે કે યા દુનિયા સે બગાવત કર લો, યા મા બાપ જહાં કહે વહાં શાદી કર લો. સાહિર લુધિયાનવીનો શેર છે કે કા તમે બગાવત કરી લો, મા બાપ માને સારી વાત છે, પણ એમાં વસ્તુ એ છે કે એની માટે તમારે તમારું જે વ્યક્તિ છે ને એને પેલા ચકાસવું જોઈએ. એને ખબર હોય છે કે આ માણસ માટે રાઈટ પર્સન છે. એ છોકરી હોય કે છોકરો હોય, અત્યારે શું છે આકર્ષણ ને પ્રેમ સમજી લે છે. પેલું એમ કે ભાઈ એ ત્યાં કઈક થાપ ખાઈ જવાય છે. તો એ થાપ પછી પસ્તાવો થાય કે આ ક્યાં મેં ભૂલ કરી, મા બાપ કહેતા હતા એનું માયને નહીં. તો એ ન થાય એના માટે એ છે કે તમે પેલા તમારા પ્રેમને પાકો કરો, પારખો, અને એવું લાગે કે ના મારા માટે રાઈટ વ્યક્તિ છે, આની સાથે હું મારું સુખ માણી શકીશ, આની સાથે મારું દુઃખ વહેંચી શકીશ, એવી વ્યક્તિ જયારે મળે ને ત્યારે તમે પ્રેમ કરો. અને પછી પ્રેમ કરો ને તો પછી કંઈ પણ વિચાર્યા વગર કરો. લડી લેવાની પેલું છે. અને પ્રેમ એકમાત્ર એવું તત્વ છે કે તમને આખી દુનિયા સામે બગાવત કરવાની તાકાત આપે. પણ આખી દુનિયા સામે જીતી અને પછી એકબીજાને જીતવાને એમાં બહુ ફેર છે. એકબીજાને તમે નહીં જીતો ને તો આખી દુનિયા સામે જીતી ગયા હશો ને તો તમને છેલ્લે એવું થશે કે હું હારી ગયો. હું સંદીપા મારી વાત કરું કે કૃષ્ણકાંત સાથે મારી રિલેશનશિપ હતી ને પછી હું આગળ વધી, પછી સરસ સર્વાઈવ થઈ અમારી રિલેશનશિપ. પણ કોઈ પણ રિલેશનશિપ હોય એમાં શરૂઆતના પ્રોબ્લેમ આવવાના છે, જે અમને બેને પણ આવ્યા હતા. પણ હું મારી વાત કરું ને તો હું કોઈ દિવસ કોઈને યાદ કરીને ક્યારેય રડી નથી. કોઈ દિવસ મને મારા નિર્ણયનો અફસોસ થયો નથી. એવી ઘણી બધી પળો આવી. એવું નથી કે બધું જ સરસ રીતે સ્મૂધલી જ ચાલ્યું હોય આટલા 26-27 વર્ષમાં. એવી ઘણી બધી પળ આવી હોય જ્યારે આપણને સવાલ થયા હોય, પણ એ પળનો સમયગાળો થોડોક જ હોય છે, બહુ લાંબો નથી હોતો. પણ તમારી વ્યક્તિને ચકાસો, કૃષ્ણકાંતે કીધું ને એમ ચકાસવી જોઈએ. ચકાસી લીધા પછી પણ સંજોગો એવા આવે અને માનો કે સામેની વ્યક્તિ આપણી અપેક્ષા જેવી ન નીકળે
તો પણ તમારા નિર્ણય પર તમને અફસોસ ન થવો જોઈએ. કેમ કે જે તે વખતે તમારી માનસિકતા હતી, જે તે વખતે તમારો પ્રેમ પીક ઉપર હતો, જે તે વખતે તમે નિર્ણય લીધો હતો, ત્યારે એ નિર્ણય સાચો જ હતો. પછી એ નિર્ણયમાં કંઈક આડાઅવળું થયું ને તમને અફસોસ થાય તો એ વસ્તુ ખોટી છે. અને એ જે કઈ હકીકત આવીને એને ફેસ કરવાની તમારે પછી તૈયારી રાખવી પડે. પછી તમે હિંમત હારી જાઓ ને તો ન ચાલે. કેમ કે બે અજાણી વ્યક્તિ ભેગી થાય, ભેગી રહેવા માંડે, પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવાના છે, ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે. પણ પછી એને મુશ્કેલીઓને કેવી રીતે લ્યો છો એ બહુ મહત્વનું છે ને. કદાચ તમે જેને સરસ મજાની વ્યક્તિ માની હોય એ ખરાબ નીકળે વ્યક્તિ, કદાચ એ વ્યક્તિ પછી પરખાય. એ વ્યક્તિ તમને એકદમ લાગતી હોય કે ચરિત્રવાન છે, કદાચ એ વ્યક્તિ તમને કમિટેડ લાગતી હોય, પણ પછી કઈમાં પ્રોબ્લેમ થાય. બે છોકરા છોકરી કોઈ પણ કઈ પણ થઈ શકે. પણ જે તે વખતે તમે નિર્ણય કર્યો ત્યારે તમે સંપૂર્ણતાથી નિર્ણય કરેલો હતો અને પછી તમારે એને ફેસ કરવાની તૈયારી રાખવી જોઈએ. કેમ કે હા, પછી તમે રડે રાખો એનો કોઈ મતલબ નથી. નસીબને નહીં રડવું જોઈએ, સંજોગોને નહીં રડવું જોઈએ. પછી વર્તમાન છે, હું તો હંમેશા એવું જ માનું છું કે વર્તમાનમાં જ જીવવું જોઈએ. પણ વર્તમાનમાં જીવી લઈએ ને તો પછી બહુ વાંધો નથી આવતો. બ્લેમ ગેમ નહીં રમવાની. બ્લેમ ગેમ નહીં રમવાની. યસ. તારા લીધે આ થયું કે તારા લીધે તે થયું, એ ખોટું છે. અને બહુ તો કહું કે તમને છે ને, માનો કે ખોટી વ્યક્તિ પસંદગી કરીને તમારામાં એટલી પણ હોવી જોઈએ કે યાર કઈ રહી તો કઈ રહી. મેં પ્રેમ કર્યો પણ થઈ ગઈ ખોટી વ્યક્તિ પસંદ. કર્યો તો પ્રેમ, અને મેં એ પછી મને કે ભૂલ કઈ રીતે તો કઈ રીતે એમ તો શું થયું, દુનિયામાં બધા કઈ કોઈ કરે છે. એનો અફસોસ કરો અને કોઈને બ્લેમ મુક્ત થઈ જાવ. મારી નજીકના એક બે છોકરાઓ એવા છે જેની ઘણા વર્ષથી રિલેશનશિપ છે. એક દીકરો દીકરી છે, બીજી એક દીકરી ને દીકરો છે. હવે એની ઘણા વર્ષથી રિલેશનશિપ છે, પણ હવે ફેમિલી વાળા નથી માનતા. છોકરીના ફેમિલી વાળા માની ગયા, છોકરાના ફેમિલી વાળા નથી માનતા. તો હવે મારે એમાં વચ્ચે પડવાનું છે. તો મેં છોકરાના પપ્પાને કીધું તું કે એને પ્રેમ કર્યો છે ને એને રિસ્ક લેવા દો. તમે એવું માનો છો કે આ પાત્ર તમારા દીકરા માટે બરોબર નથી, કે તમારી જ્ઞાતિમાં બીજું સારું પાત્ર મળી જશે એને, પણ મેં કીધું એને પ્રેમ કર્યો છે ને એકવાર રિસ્ક તો લેવા દો. કદાચ જુદું થશે તો એને એવું તો નહીં થાય કે એને જયારે રિસ્ક લેવાનું હતું ત્યારે એને રિસ્ક ના લીધું, ચાન્સ ના લીધો, એને તક ના મળી. રાઈટ. એટલે આજ હું કહું છું કે આજના સમયમાં પણ આપણે ત્યાં એ હર્ડલ્સ તો રહે જ છે લવ સ્ટોરીમાં, ભલે થોડા ઓછા થયા છે પણ સ્ટીલ દેર આર હર્ડલ્સ. અને અંકિતભાઈ હમણાં આપણે મતલબ સાંભળી રહ્યા હતા તો અંકિતભાઈ એવી કમેન્ટ કરી છે કે મેડમ ને સર ને પૂછો કે બંને બાખડી પડે છે ત્યારે પેચઅપ કોણ કરે છે, એમ કે કેમ કે આ બદમાશ માણસ છે એ છે ને કેટલી બધી વખત તમે બાખડી પડ્યા હોય ને એનો સાક્ષી લ્યો છે. સાક્ષી ની અને એને હળીકાઈ દાખલા છે. અમારા બહેનું બરોબર ચાલતું હોય આમ પાછળથી આમ કરીને મને કઈ કાની આ જો ફોનમાં છે કાનો એમ. એટલે પેટાઈવાના દાખલા છે. પણ બહુ સાચી વાત કરું ને તો અમારે બેને જયારે ઝઘડવાનું થાય છે, આર્ગ્યુમેન્ટ થાય છે, હોટ આર્ગ્યુમેન્ટ થઈ જાય કે હા આને તો કોઈ દિવસ એવું નહીં થયું હોય પણ મને તો તરત જ કહું તારી ભેગું રહેવું જ નથી એમ, એવું એક વખત આવી જાય બહુ હોટ આર્ગ્યુમેન્ટ થાય ત્યારે એમ. પણ પછી કઈ પણ હોય, વાંક એનો હોય કે મારો હોય, કોઈ દિવસ એનો વાંક હોતો જ નથી. હું જાહેર પ્લેટફોર્મ પર કહી દઉં એ સામેથી કહી દે મને સોરી બસ એવું કહી દે એટલે પતી ગયું, પછી મારે ભૂલી જવાની એ વાત એમ. એટલે પહેલે જ કરે છે, કૃષ્ણકાંત જ કરે છે, ઘણું બધું જતું કરીને કરે છે, મારી સ્વભાવગત મર્યાદાઓને જતું કરીને ઘણું બધું કરે છે. બટ ઇટ તો ઓકે, ઘણું બધું પ્લસ પોઈન્ટ મારામાંય છે. યસ બોલ કાના તારે કઈ કેવું હોય તો. વસ્તુ એ છે કે તમે કેવી રીતે ઝઘડો પૂરો કરો છો અને શું મહત્વનું છે. ઝઘડો મહત્વનો છે કે ઘણી પછી ની ઝઘડામાં શું હોય છે ખબર છે, હારીને જીતવાની મજા હોય છે. કે ભાઈ વાત પૂરી થઈ ગઈ ને એ સૌથી વધુ મહત્વનું હોય છે. મોઢું ચડાવી રાખવાથી, અબોલા કરવાથી, રાખવાથી કોઈ નથી. અને મજાની વસ્તુ એ છે કે પ્રેમમાં હોય ને ત્યારે એકબીજાને આમ ધીરેથી બોલે ને તોય બધું સંભળાતું હોય છે. ઘણી વખત ન બોલતા કે તે કઈ કીધું
અને પછી એકબીજા જોશથી રાડું પાડતા હોય ને એકબીજા સાંભળતા હોતા નથી. હા બાજુવાળા સાંભળતા હોય છે. બાજુવાળા કોઈ આટલું બોલવાની જરૂર જ નથી, સાંભળાય છે. તો તમે વાત કરી શકો. સાચી વાત. હા એટલે અંકિતભાઈ છે એમને જવાબ મળી ગયો છે. બધા જવાબ ખબર જ છે. ખબર જ છે, ઓછો નથી મારો દીકરો. કોઈ રહ્યો છે અને અમને બે બહુ રગે રગથી ઓળખે છે ને અમે એને ઓળખીએ છીએ. અમારો બહુ ખાલી અંકિત જ નહીં, મિલી ને સ્વર એ બધા જ અમારા લાગે, આખું ફેમિલી. અમારો સ્વર એટલો બધો લડકો છે ને કે એક વખત હું કઈક કોઈ વાતે અમે લોકો 5 જણા એક જ રૂમમાં હોઈએ ભેગા થઈએ ને એટલે તો એક વખત હું કોઈ વાતે અમારી ટિકિટ કન્ફર્મ નથી થઈ વાપી થી સુરત આવવાની, તો હું કોઈ વાતે અકળાઈ ગઈ હતી એમ. એટલે અમે ચારે વાતો કરતા હતા અને મારા તરફથી આર્ગ્યુમેન્ટ થતી હતી. ઓલો સ્વર આવ્યો 2 વર્ષ પહેલાની વાત છે, અત્યારે સ્વર 6 વર્ષનો છે, ત્યારે એ 4 વર્ષ હતો. કાની ચૂપ શાંતિ, કાની ચૂપ શાંતિ. એવું છે એટલે છોકરાઓને બધી ખબર હોય કે કોણ કેવું છે. હા એમને તો વધારે સેન્સ આવતી હોય છે. હા હા હા, કયા વગર બધું આમ સાંભળીને ગ્રહણ કરતા હોય છે કે બધી ખ્યાલ આવે એમને. તો યસ સર ને મેડમ બહુ જ મજા આવી. આપણે 1 કલાકનો સમય થઈ ગયો છે અને સર ખાસ તમને તો ખાસ ધન્યવાદ કેમ કે તમે તો ઓફિસ થી જોઈન કર્યું છે તમારા આટલા બધા કામ વચ્ચે અને મને પણ બહુ મજા, ખરેખર બહુ જ ગમ્યું. બધાના જવાબ, બધાના રિસ્પોન્સ હું વાંચું છું, બધાને થેન્ક યુ કહું છું. વ્યક્તિગત જ્યોતિની હમણાં એક ફ્રેન્ડે બી કીધું કે જ્યોતિ મને બહુ ઓળખે છે વર્ષાએ. બધાને થેન્ક યુ કહું છું. બધાને વ્યક્તિગત જવાબ નથી આપી શક્યા પણ બધાને થેન્ક યુ, તમે આટલા બધા ઉષ્માથી જોડાણા. યસ અને થેન્ક યુ મજા આવી, બહુ બધા. મજા આવી. યસ દર્શકોને થેન્ક યુ અને મેડમ સર તમને ખાસ થેન્ક યુ કે એકદમ શોર્ટ નોટિસમાં મેં ખાલી તમને એક વાત કરી હતી અને એમાંથી મતલબ તમે મને હા પાડી છે અને આવા લાઈવ સેશન આગળ પણ આપણે કરતા રહીશું, અલગ અલગ સુંદર ટોપિક પર વાત કરતા રહીશું કેમ કે અમને ઘણું બધું જાણવા મળે છે તમારા બંને પાસેથી. એટલે થેન્ક યુ સો મચ. ઓજીવન તરફથી ખૂબ આપનો આભાર અને દર્શકોનો પણ આભાર. ફરી મળીએ અને હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે, વસંત પંચમીની શુભકામનાઓ અને બધાને ખૂબ સુંદર જિંદગીની શુભકામનાઓ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. થેન્ક યુ. બાય બાય બાય.